ગઈકાલે અમે દર્શાવ્યું હતું કે કેવી રીતે પાલિકાના મલાઈખાઉ તંત્રએ કામનાથના કામમાં કટકી કરી અને કામ રોકાઈ ગયું। સમાચાર વહેતા થયા, સોશિયલ મીડિયા પર ફરતા થયા તો એકાએક પાલિકાનું જેસીબી મશીન અને મજૂરો સફાઈ માટે આવી પહોંચ્યા। વાતની જાણ થતાં સફાઈ અભિયાનના પ્રણેતા નીરજ જૈન પણ કામનાથ આવી પહોંચ્યા। ગઈકાલે પાલિકાના મશીનના સમાચાર વહેતા થતાની સાથે જ નીરજ જૈનની જાણ બાદ 2 દિવસથી મશીન આવી ગયું છે। આ અભિયાનને આગળ ધપાવવા નીરજ જૈન તો સ્વયંસેવકોના સથવારે ઘનિષ્ઠ સહી ઝુંબેશ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે। સહી ઝુંબેશ અને જનજાગૃતિ બાદ વિશ્વામિત્રીને પુનઃજીવિત કરી વહેતી કરવા તેઓ વડોદરાવાસીઓની વિશ્વામિત્રીના કિનારે કિનારે ઉદ્ભવથી અગમ સ્થાન સુધીની પદયાત્રા કાઢવાની પણ તૈયારી કરી રહ્યા છે। મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા 2 થી 3 મહિનાથી આ કામનાથ મહાદેવનો અવાર અને સફાઈનું જ કામ ચાલી રહ્યું છે। મને જાણ થઈ છે ત્યાં સુધી કોર્પોરેશનના અધિકારીઓને જે પ્રકાર અમે લોકોએ અરજીઓ કરી, જે પ્રકારની સતત માંગણીઓ કરી અને એના કારણે એમણે 3 દિવસથી મશીન સતત આપેલું છે। એમાં ધ્યાનમાં આવશે કે મોટા ભાગમાં લગભગ એવું કહી શકાય કે 100 મીટરનો ઓવારો છેલ્લા 1 દિવસમાં 2 દિવસમાં સાફ કરવામાં આવેલો છે। આગામી દિવસમાં આગળ જો 150 મીટરનો ઓવારો જે બાકી છે એ ઓવારો પણ 3-4 દિવસમાં લગભગ કામ થઈ જશે। પછી મજૂરોથી મેન્યુઅલ કામ કરાવવું પડશે, પરંતુ જેસીબીનો જે ઉપયોગ છે એના આધારે એટલું કામ અત્યારના તબક્કે કરી રહ્યા છે। આગામી દિવસોમાં વડોદરા શહેરને મારે જો વરસાદ થોડો લેટ થાય તો 1 મહિનાની અંદર આખો ઓવારો વડોદરા શહેર અને વિશ્વને તૈયાર કરીને અમે ભેટ આપવાની ગણતરી ધરાઈ રહ્યા છીએ।